એટલે બાબલા ઉત્તરાયણ આવી ગયા યાર, હજી આપણે લિસ્ટ નથી બનાવ્યું. એક કામ કર, લિસ્ટ તો બનાવી નાખ. એ ગોચું, તારે કેટલી ફિરકી લેવાની છે? એ ના ભાઈ ના, મારા હાટું તો ફિરકી ન લાવતો. હું પતંગ ચગાવું ને મારા આંગળા કપાઈ જાય છે, એટલે મારે પતંગ નથી ચગાવવા. બાઈ લો બાબલા, લખ મારી 2 ફિરકી, તારે લખ્યું એટલી લખે. 2 ફિરકી તારી પ્લસ 2 ફિરકી મારી, ટોટલ 4 બ્રો. પતંગનું બોલ બોલ ગોચું. ને પતંગમાં તો મારા 50 પતંગ. એ ભાઈ મારી 30 પતંગ લખજે હો. એટલે ભાઈ હમણાં તો તે કીધું કે તારે ફિરકી નથી લેવી, તો તું પતંગ કેમ બંધીને ચગાવીશ? ના મારા હાટું નહીં, હું તો નથી ચગાવતો, પણ આ તો મારો ઓલો નાનો ભાઈ છે ને એના હાટું ભાઈ. તારા કરતા તો તારો નાનો ભાઈ હારો હે. મારી આંગળી કપાઈ જાય. गजब बेइज्जती है। લખ મારી 50 પતંગ ને આના નાના ભાઈની 30 પતંગ ને તારા હિસાબે તારી લખી નાખ. ગોટ ઇટ. ટોટલ 100 પતંગ. નાસ્તામાં તો એક કામ કર, 2 પેકેટ દાણાવાળી ચીકી લખી નાખ ને 2 પેકેટ મલાઈવાળી ચીકી લખી નાખ. થઈ રહી છે ને ભાઈ? એલા ભાઈ ના, હું ચીકી નથી ખાતો. એલા દાણા મારા દાંતમાં હલવાઈ જાય ને પછી પેટા બહુ દુખે મને, અને દાંતે દુખે. તમારે માઈકાંગલા ઉત્તરાયણ જ ન મનાવાય. પતંગ ચગાવો તો હાથમાં ચીરા પડી જાય, ચીકી ખાવ તો દાંત પડી જાય. તું આવતો જ નહીં ઉત્તરાયણ નથી, મારી ઘરે જ ન આવતો. એ ભાઈ આનો ફોન ઉપાડવાનો બંધ હોય છે, હાલ નીકળ નીકળ. અલા ભાઈ તમારે ફોન ન કરવો હોય તો કાંઈ નહીં યાર, રખડી લઈશું એકલા અમે સંક્રાંતને દી. અમે ક્યાં એમ કહી કે તમે અમને ધરાહાર ફોન કરો ને કરો. દેવાયત ખબરની છઠ્ઠી કોપી.